નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। પાદરા નગરપાલિકા ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે। વોર્ડ નંબર 4 ખાતે ભાજપા પેનલ દ્વારા આજે જોરદાર ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો। આ વોર્ડમાં ભાજપાના એક ઉમેદવાર દીપેન પંચાલ બિનહરીફ જાહેર થયા છે, જ્યારે બાકીના 3 ઉમેદવારો હજી મેદાનમાં છે। આજે ઉમેદવાર દીપાલીબેન ભાવેશકુમાર પટેલ, મહેશભાઈ મેલાભાઈ રાજપૂત અને હિનાબેન હર્ષદભાઈ અધ્યારુ પોતાના સમર્થકો સાથે વિસ્તારોમાં ફરીને મતદારોને મળ્યા હતા અને પક્ષના વિકાસ કાર્યો અંગે માહિતી આપી હતી। પ્રચાર દરમિયાન સ્થાનિક લોકોએ ઉમેદવારોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનારી ચૂંટણીમાં ભાજપાને પ્રચંડ બહુમતી મળશે। ચૂંટણી નજીક આવતા પાદરા નગરમાં રાજકીય ચહલપહલ વધતી જઈ રહી છે અને તમામ પક્ષો મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે પૂરજોશમાં પ્રયાસ કરી રહ્યા છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। હું દીપાલી પટેલ, વોર્ડ નંબર 4 ની ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર છું। પેનલને સાથે રાખીને અમે વોર્ડ નંબર 4 ની અંદર પ્રચાર માટે નીકળેલ છે। પ્રચાર કર્યા બાદ અમને એવું લાગે છે, પબ્લિકનો સારો એવો રિસ્પોન્સ છે। રિસ્પોન્સ બાદ અમને એવું લાગે છે કે અમે ત્રણેય ઉમેદવાર જંગી બહુમતીથી જીતીશું। ભારત માતા કી જય। વોર્ડ નંબર 4, મારું નામ છે મહેશભાઈ મેલાભાઈ રાજપૂત અને મારી સાથે છે દીપાલીબેન લાલુભાઈ પટેલ અને મારી સાથે બીજા છે હિનાબેન હર્ષદભાઈ અધ્યારુ। અમે ભાજપની કેરણીમાં બધે નીકળેલ છે અને બધે સારો પ્રતિસાદ મળેલો છે અને બધે આવકાર અમને મળેલ છે, જેને લઈને ભાજપની પેનલ જંગી બહુમતીથી જીતશે। ભારત માતા કી જય। ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।